અંકલેશ્વરના વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ બનાવ સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પર 33 વર્ષીય પરિણીત યુવાન દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી શંકર વસાવાએ સગીરાને લાલચ આપી તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું. પરિણીત યુવાને શારીરિક શોષણ કરતા સગીરા ગર્ભવતી બની ગઈ હતી, જે બાબત થોડા સમય સુધી ગુપ્ત રહી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. બાદમાં આ મામલાએ એ ડિવિઝન પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસે સગીરાની ફરિયાદના આધારે શંકર વસાવા સામે પોક્સો અધિનિયમ હેઠળ ભારતીય દંડ સંહિતા હેઠળ દુષ્કર્મ સંબંધિત કલમો મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા ઝડપી તપાસ હાથ ધરી આરોપી શંકર વસાવાની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. હાલ પીડિતોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે, જેને આરોગ્ય તેમજ કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સાથે બાળકીની પણ તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તમામ પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે.